આજે હતા અમે મહાકાલના ધામમાં. સવારે રેડી થઈ ગયા ફટાફટ ત્યાં નીકળી ગયા બધે દર્શન કરવા માટે થઈને. તો સૌથી પહેલા અમે પહોંચી ગયા હતા ગઢકાલીના દર્શન કરવા માટે થઈને. સરસ દર્શન કરી લીધા અને પછી ત્યાંથી નીકળી ગયા અમે ભૈરવનાથના દર્શન કરવા માટે થઈને. આજે જરાય જ ભીડ ના નડી અમને. ચા વગર તો મમ્મીને ચાલે નહીં એટલે ચા પી લીધી. ત્યાંથી ગયા મંગળનાથ મહાદેવના દર્શન કરવા માટે થઈને. ત્યાં એવું કહેવાય છે કે તમે ત્યાં દર્શન કરો તો તમારો મંગળ દોષ હોય તો એ હટી જાય. અને ત્યાં ભુવનેશ્વરી માતાના પણ દર્શન કર્યા. અને હવે ટાઈમ હતો મહાકાલના દર્શન કરવા માટે બધાએ બહુ સરસ તિલક લગાવી લીધા હતા અને બાને કોઈ લિફ્ટ આપી દીધી. અને અહીંયા બહુ જ એક સારી સગવડ છે કે 70 વર્ષથી ઉપર ના હોય અથવા ચાલી ના શકતા હોય તેમને વ્હીલચેરમાં લઈ જાય છે. એ પણ નિશ્ચય તમે વીઆઈપી થી પણ દર્શન કરી શકો છો. અને આજે એટલા સરસ દર્શન થયા ને મને મહાકાલના. પછી અમે બડા ગણપતિના દર્શન કર્યા. ત્યાં જ પંચમુખી હનુમાનજી અને નવગ્રહોના પણ દર્શન કર્યા. અને જો હવે ભીડ વધતી જતી હતી. પછી થોડો શેરડીનો રસ પી લીધો અને પહોંચી ગયા હરસિદ્ધિ માતાના દર્શન કરવા માટે. અને ત્યાં નવદુર્ગાના પણ દર્શન કર્યા. અને ગર્ભગૃહની છત પર કક્કા પ્રમાણે દરેક માતાજીના ઉલ્લેખ કરવામાં આવ્યા હતા. રસ્તામાં નાસ્તો કરતા કરતા અમે પહોંચી ગયા શિપ્રા નદીના ઘાટે. અને હું ત્યાં પાણી ભરવા ગઈ એટલામાં લપસી ગઈ હતી થોડી એવી, પણ કઈ વાગ્યું નહોતું એટલે બચી ગઈ. ત્યારે આવ્યા તો જમવાનું રેડી હતું એટલે બધાએ જમી લીધું. અને આ માણસ જુઓ ના વિનાનું મેકઅપ કરીને ફરી રહ્યું હતું. પછી અમે એમના જોડે થોડોક વિડીયો બનાવી લીધો. બસમાં આનંદનો ગરબો કર્યો, ભજન કીર્તન કર્યા અને થોડોક ડાન્સ પણ કર્યો ને બહુ બધી મજા કરી. પછી થાકી ગઈ હતી એટલે મમ્મી જોડે આવીને બેસી ગઈ. અને જો રાત્રે અમે કર્યું હતું બોન ફાયર. અને આજનું વાતાવરણ એટલું ઠંડુ અને મસ્ત હતું. અને અમે જઈ રહ્યા છીએ ચિત્રકૂટ.